પ્રશ્ન 1. કઈ શારીરિક પ્રેરણા તીવ્ર હોવા છતાં તેને તાત્કાલિક સંતોષવી જરૂરી નથી? એ. જાતીયતા, બી. તરસ, સી. ભૂખ, ડી. ઊંઘ. સાચો જવાબ છે એ. જાતીયતા. પ્રશ્ન 2. આધ્યાત્મિક એટલે શું? એ. ઇક્યુ, બી. પીક્યુ, સી. એસક્યુ, ડી. એક્યુ. સાચો જવાબ છે સી. એસક્યુ. પ્રશ્ન 3. ઇઝાર્ડ નામના મનોવૈજ્ઞાનિકે આવેગના કુલ કેટલા પ્રકાર આપેલ છે? એ. 6 પ્રકાર, બી. 10 પ્રકાર, સી. 8 પ્રકાર, ડી. 1 પણ નહીં. સાચો જવાબ છે બી. 10 પ્રકાર. પ્રશ્ન 4. આવેગો માટે શ્રીમદ ભગવદ્ ગીતામાં કયું વાક્ય છે? એ. કર્મ એ જ તારું ફળ, બી. યોગ કર્મશુ કૌશલમ, સી. સમતા એ જ યોગ, ડી. તું તારું કર. સાચો જવાબ છે સી. સમતા એ જ યોગ. પ્રશ્ન 5. સીટી મોર્ગનના મત અનુસાર પ્રેરણા ચક્ર મુજબ ત્રીજા ક્રમે કઈ બાબત આવે છે? એ. જરૂરિયાત, બી. લક્ષ્ય પ્રાપ્તિ, સી. હિરણ, ડી. ઉત્તેજના. સાચો જવાબ છે ડી. ઉત્તેજના. પ્રશ્ન 6. સ્મૃતિનું નિષેધક અંગ કયું છે? એ. પુનરાવર્તન, બી. વિસ્મરણ, સી. યાદશક્તિ, ડી. વિચારશક્તિ. સાચો જવાબ છે બી. વિસ્મરણ. પ્રશ્ન 7. એસટીએમ એટલે શું? એ. લાંબા ગાળાની સ્મૃતિ, બી. ઘટનાત્મક સ્મૃતિ, સી. સંવૈધાનિક સ્મૃતિ, ડી. ટૂંકા ગાળાની સ્મૃતિ. સાચો જવાબ છે ડી. ટૂંકા ગાળાની સ્મૃતિ. પ્રશ્ન 8. વિસ્મરણ એ શેનું નિષેધક અંગ છે? એ. સ્મૃતિ, બી. બુદ્ધિ, સી. અભિરુચિ, ડી. સિદ્ધિ. સાચો જવાબ છે એ. સ્મૃતિ. પ્રશ્ન 9. લાંબા ગાળાની સ્મૃતિનો પ્રકાર કોણે આપ્યો? એ. વુડવર્થ, બી. મિલ્ટન, સી. ટુલવિંગ, ડી. વોટસન. સાચો જવાબ છે સી. ટુલવિંગ. પ્રશ્ન 10. કોઈપણ સામગ્રી કે માહિતીને શીખ્યા બાદ જો તેનો મહાવરો અંતે ચાલુ રાખવામાં આવે તો તેને શું કહે છે? એ. પુનરાવર્તન, બી. અતિશિક્ષણ, સી. નિરંતર શિક્ષણ, ડી. સતત શિક્ષણ. સાચો જવાબ છે બી. અતિશિક્ષણ. પ્રશ્ન 11. કોણે ગંધના 6 પ્રકારો દર્શાવ્યા છે? એ. એચ. ગેરેટ, બી. ફેનિંગ, સી. જેમ્સ ડ્રેવર, ડી. હેનિંગ. સાચો જવાબ છે ડી. હેનિંગ. પ્રશ્ન 12. દ્રષ્ટિ સંવેદન માટે જવાબદાર કોષો કયા છે? એ. શંકુકોષો, બી. સળીકોષો, સી. ચેતાકોષો, ડી. એ અને બી બંને. સાચો જવાબ છે ડી. એ અને બી બંને. પ્રશ્ન 13. નીચેનામાંથી કયું ધ્યાનનું વ્યક્તિલક્ષી નિર્ધારક નથી? એ. શિક્ષણ, બી. ટેવ, સી. કદ, ડી. જરૂરિયાત. સાચો જવાબ છે સી. કદ. પ્રશ્ન 14. વસ્તુલક્ષી નિર્ધારકોમાં કોનો સમાવેશ થાય છે? એ. ઉદ્દીપકનું કદ, બી. ઉદ્દીપકની તીવ્રતા, સી. ઉદ્દીપકનું પુનરાવર્તન, ડી. આપેલ બધા જ. સાચો જવાબ છે ડી. આપેલ બધા જ.
પ્રશ્ન 15. આસપાસના જગત પ્રત્યે સભાન થવાની પ્રક્રિયા એટલે શું? એ. પ્રત્યક્ષીકરણ, બી. સભાનતા, સી. ધ્યાન, ડી. રસ. સાચો જવાબ છે એ. પ્રત્યક્ષીકરણ. પ્રશ્ન 16. વ્યક્તિના રસના ક્ષેત્રો ક્યારે બદલાય છે? એ. સંજોગો મુજબ, બી. વય મુજબ, સી. પરિસ્થિતિ મુજબ, ડી. પસંદગી મુજબ. સાચો જવાબ છે બી. વય મુજબ. પ્રશ્ન 17. નીચેનામાંથી ધ્યાનના લક્ષણો જણાવો. એ. ધ્યાન શોધનાત્મક, બી. ધ્યાન પ્રેરણા છે, સી. ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયા છે, ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 18. જીભના કયા ભાગમાં કોઈ સ્વાદનું સંવેદન જોવા મળતું નથી? એ. જીભની બંને બાજુની ધાર, બી. મધ્ય ભાગ, સી. અગ્રભાગ, ડી. જીભના પાછળના મૂળ ભાગ. સાચો જવાબ છે બી. મધ્ય ભાગ. પ્રશ્ન 19. બાહ્ય જગતના નિરીક્ષણના કેટલા પ્રકાર છે? એ. 3 પ્રકાર, બી. 5 પ્રકાર, સી. 7 પ્રકાર, ડી. 6 પ્રકાર. સાચો જવાબ છે એ. 3 પ્રકાર. પ્રશ્ન 20. ગરમી, ઠંડી, સ્પર્શ, દબાણ એ કેવા પ્રકારના સંવેદનો છે? એ. શારીરિક, બી. માનસિક, સી. શારીરિક, ડી. બાહ્ય. સાચો જવાબ છે ડી. બાહ્ય. પ્રશ્ન 21. મનોવલણ પરિવર્તનની રીતો કઈ છે? એ. પ્રચાર, જૂથ ચર્ચા, બી. શિક્ષણ, સી. કાયદાઓ, ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 22. મનોવલણની કુલ કેટલી તુલનાઓ મનોવૈજ્ઞાનિકોએ ગણાવી છે? એ. 6 તુલના, બી. 4 તુલના, સી. 2 તુલના, ડી. 5 તુલના. સાચો જવાબ છે બી. 4 તુલના. પ્રશ્ન 23. નીચેનામાંથી કયા મનોવલણના લક્ષણો છે? એ. મનોવલણ સ્વભાવગત હોય છે, બી. મનોવલણ સાપેક્ષ છે, સી. મનોવલણ સ્થિર હોય છે, ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 24. વ્યક્તિના મનોવલણ ઘડતરનું અગત્યનું ઘટક કયું છે? એ. કુટુંબ, બી. શિક્ષણ, સી. સમાજ, ડી. સમાજ. સાચો જવાબ છે એ. કુટુંબ. એ 2 વખત વિકલ્પ લખાઈ જશે. પ્રશ્ન 25. બૌદ્ધિક મંદતાના પ્રકાર કેટલા છે? એ. 5, બી. 4, સી. 3, ડી. 2. સાચો જવાબ છે બી. 4.